Hello, good morning everyone. છેલ્લે આપણે શુદ્ધ પદાર્થ વિશે જોઈ ગયા. શુદ્ધ પદાર્થના બે પ્રકાર જોઈ ગયા હતા, તત્વ અને સંયોજનો. અને આજે એ સિવાય આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ વિશે શીખી ગયા. હવે એમાં નીચે નોંધ આપેલી છે, જેમાંથી એમસીક્યુ માં પૂછી શકે. કોઈ થિયરિકલી પ્રશ્ન ન પૂછે તો એની અંદર કે કોઈ પણ દ્રવ્યના ગુણધર્મો જેવા કે દળ છે, લંબાઈ છે, ક્ષેત્રફળ છે વગેરે જથ્થાત્મક હોય છે. દ્રવ્યના ગુણધર્મો જેવા કે દળ, લંબાઈ, ક્ષેત્રફળ વગેરે જથ્થાત્મક હોય છે. એટલે આ બધાનો આધાર દ્રવ્યના જથ્થા ઉપર રહેલો હોય છે. અને આ જથ્થાત્મક ગુણધર્મને દર્શાવવા સંખ્યા અને તેને અનુરૂપ એકમની જરૂર પડતી હોય છે. જથ્થાત્મક ગુણધર્મને દર્શાવવા માટે સંખ્યા અને એને અનુરૂપ એકમની જરૂર પડે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક ઓરડાની લંબાઈ 6 મીટર છે. તો આ 6 છે એ સંખ્યા થઈ કહેવાય, અને મીટર છે એને અનુરૂપ એકમ થયો કહેવાય. તો આવા જથ્થાત્મક ગુણધર્મને દર્શાવવા માટે શેની જરૂર પડતી હોય? સંખ્યા અને એને અનુરૂપ એકમની જરૂર છે એ પડે છે. આપણે એવું કહીએ કે ઓરડાની લંબાઈ 6 મીટર છે, તો એનો અર્થ એવો થાય કે એમાં 6 છે એ સંખ્યા છે અને મીટર એનો એકમ છે એ થયો. બીજું કે આ દુનિયાના જુદા જુદા ભાગોમાં આવી માપન માટેની બે એકમ પદ્ધતિ અમલમાં આવતી. દુનિયાના જુદા જુદા ભાગોમાં માપન માટેની બે પદ્ધતિઓ અમલમાં આવતી. એક જેને ઇંગ્લિશ પદ્ધતિ કહેતા અને બીજી મેટ્રિક પદ્ધતિ. દુનિયાના જુદા જુદા ભાગોમાં મુખ્યત્વે માપન માટેની આવી બે પદ્ધતિઓ અમલમાં હતી. એક ઇંગ્લિશ પદ્ધતિ અને બીજી મેટ્રિક પદ્ધતિ. આ મેટ્રિક પદ્ધતિ છે એક પ્રકારની દશાંશ પદ્ધતિ હતી. મેટ્રિક પદ્ધતિ એ એક પ્રકારની દશાંશ પદ્ધતિ હતી, અને આ પદ્ધતિ છે એનો ઉદ્ભવ ફ્રાન્સમાં 18મી સદીના ઉત્તરાર્ધમાં થયો હતો. મેટ્રિક પદ્ધતિ છે એનો ઉદ્ભવ ફ્રાન્સમાં 18મી સદીના ઉત્તરાર્ધમાં થયો હતો. એટલે આ મેટ્રિક પદ્ધતિ જે છે એ માપન માટે વધારે અનુકૂળ હતી. મેટ્રિક પદ્ધતિ એ માપન માટે વધારે અનુકૂળ હતી.
બીજું કે આ વૈજ્ઞાનિક સમાજને વૈજ્ઞાનિક સમાજ છે એને સમાન પ્રમાણિત એકમ પદ્ધતિની જરૂરિયાત જણાય. આપણે એવું અહીંયા કીધું કે દુનિયાના જુદા જુદા ભાગોમાં આવી બે એકમ પદ્ધતિ અમલમાં હતી અને દુનિયાના અલગ અલગ ભાગમાં આવી અલગ અલગ એકમ પદ્ધતિઓ જો અમલમાં હોય તો વ્યવહારમાં વસ્તુની આપ-લે કરવામાં મુશ્કેલી પડે અને એ મુશ્કેલીના નિવારણ સ્વરૂપે આ વૈજ્ઞાનિક સમાજને એવું જણાયું કે એવી એકમ પદ્ધતિ હોવી જોઈએ કે જે આખા દુનિયામાં બધા જથ્થાત્મક ગુણધર્મો માટે એકમો સરખા હોય, જેને આપણે સમાન પ્રમાણિત એકમ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. અને આવી સમાન પ્રમાણિત એકમ પદ્ધતિ છે ને જેને એસા એકમ પદ્ધતિ કહેવામાં આવે છે અને એની ચર્ચા હવે પછીના પ્રશ્નોમાં આપણને આપેલી છે. એટલે આટલું નોંધ કરીને વધારાનું તમને લીખામાં આપેલું છે. તો એકવાર ફરીથી જોઈએ તો પહેલા શું કીધું હતું આપણે કે દ્રવ્યના ગુણધર્મ જેવા કે લંબાઈ છે કે કદ છે કે ક્ષેત્રફળ છે એને દર્શાવવા માટે શેની જરૂર પડતી હોય છે? તો કે કોઈ એક સંખ્યા અને તેને અનુરૂપ એકમની જરૂર પડે છે. એનું ઉદાહરણ આપણે સમજાયું કે ધારો કે કોઈ ઓરડાની લંબાઈ 6 મીટર છે તો અહીંયા 6 છે એ સંખ્યા થઈ કહેવાય, મીટર એને અનુરૂપ એકમ કહેવાય. અને આપણે કીધું કે દુનિયાના જુદા જુદા ભાગોમાં માપન માટે બે એકમ પદ્ધતિઓ અમલમાં હતી. એક ઇંગ્લિશ પદ્ધતિ અને બીજી હતી મેટ્રિક પદ્ધતિ. અને એમાં આ જે મેટ્રિક પદ્ધતિ છે એનો ઉદ્ભવ ફ્રાન્સમાં 18મી સદીના ઉત્તરાર્ધમાં થયો હતો. અને મેટ્રિક પદ્ધતિ એ ઇંગ્લિશ પદ્ધતિ કરતા વધારે અનુકૂળ હતી કારણ કે એક પ્રકારની દશાંશ પદ્ધતિ હતી. જેમ આપણે કે મીટરને સેમીમાં ફેરવીએ તો 1 મીટર એટલે 100 સેમી થાય, એને મિલીમીટરમાં ફેરવો તો 1000 થાય. તો એ આખું ગુણોત્તર છે 10 ના ગુણોત્તરમાં હોય એકમ, કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, વળી પાછો 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ થાય. તો એ એક પ્રકારની દશાંશ પદ્ધતિ કહેવામાં આવે, જેને મેટ્રિક પદ્ધતિ કહેવાય. પણ દુનિયાના અલગ અલગ ભાગમાં આવી જો અલગ અલગ એકમ પદ્ધતિ અમલમાં હોય તો આપણે વસ્તુની આપ-લે કરીએ એમાં મુશ્કેલી સર્જાય. અને એ મુશ્કેલી ન પડે એ માટે વૈજ્ઞાનિક સમાજને એવી જરૂરિયાત જણાઈ કે દુનિયાના દરેક ભાગમાં આ માપન માટે સમાન પ્રમાણિત એકમ પદ્ધતિ હોવી જોઈએ, જેને આપણે અહીંયા એસા એકમ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. તો હવે પછીનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ સમજાવો. એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ સમજાવો. અથવા આપણે એને એસા એકમ પદ્ધતિ કહેતા હોય, એટલે એસા એકમ પદ્ધતિ સમજાવો. તો આજે એસા એકમ પદ્ધતિ છે એમાં જે એસઆઈ શબ્દ કેના ઉપરથી આવેલો છે તો કે આ ફ્રાન્સ શબ્દ લી સિસ્ટમી ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ
પરથી આ એસઆઈ શબ્દ લીધેલો છે, એટલે સિસ્ટમની ઉપરથી એ શબ્દ લેવામાં આવ્યો છે અને ઇન્ટરનેશનલ પરથી આઈ શબ્દ લેવામાં આવ્યો અને અહીંયા યુનિટ્સ એટલે એકમ કહેવાય છે. તો આવો ફ્રેન્ચ શબ્દ લી સિસ્ટમી ઇન્ટરનેશનલ યુનિટ્સ એના પરથી આ એસઆઈ શબ્દ છે અમલમાં આવેલો છે અને આ ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેજર્સની 11મી સભામાં ફ્રાન્સના પેરિસ ખાતે 1875 માં આ એસઆઈ એકમ પદ્ધતિ માટે અથવા આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ માટે હસ્તાક્ષર કરવામાં આવેલા. એટલે આ એસઆઈ એકમ પદ્ધતિ છે એ અમલમાં લાવવા માટેની શરૂઆત 1875 માં થયેલી. 1875 માં ફ્રાન્સમાં પેરિસ ખાતે આવું ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેજર્સ આવી આખી એક લેબ આવેલી છે, ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેજર્સ, અને ત્યાં 11મી સભા બોલાવવામાં આવેલી અને એ 11મી સભામાં આ દુનિયાના દરેક ભાગમાં સમાન પ્રમાણિત એકમો રહે એ માટેના હસ્તાક્ષર કરવામાં આવ્યા. એટલે કે સભા બોલાવવામાં આવી અને જેમાં એવી ચર્ચા કરવામાં આવી કે આપણે એવા એકમો બનાવવા જોઈએ કે જે દુનિયાના દરેક ભાગમાં જથ્થાત્મક ગુણધર્મો માટે એક સરખા એકમો રહે. અને આવી જે આ સભા બોલાવવામાં આવી એને મીટર કોન્વેન્શન તરીકે ઓળખવામાં આવે છે. આવી આ જે સભા બોલાવવામાં આવી એને યા મીટર કોન્વેન્શન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ ઇન્ટર ગવર્નમેન્ટલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન કે જે CGPM તરીકે ઓળખાય છે. CGPM છે એનું પૂરું નામ C એટલે અહીંયા કોન્ફરન્સ કહેવામાં આવે છે. કોન્ફરન્સ, G એટલે જનરલ કહેવાય છે, ડેશ પોઈન્ટ્સ એટ મેજર્સ એટલે માપન કહેવાય. આ પોઈન્ટ્સ છે ને એ વજન માટે વપરાતો એકમ છે. એટલે CGPM નું પૂરું નામ આવું છે, કોન્ફરન્સ જનરલ ડેશ પોઈન્ટ્સ એન્ડ મેજર્સ. અહીંયા ટર્ન એક પણ ડ વપરાય છે, પોઈન્ટ્સ એન્ડ મેજર્સ કહેવામાં આવે છે, જે CGPM તરીકે ઓળખવામાં આવે છે. અને આમાં આ જે ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા ડિપ્લોમેટિક આ એસઆઈ એકમ પદ્ધતિ માટે સંધિ કરવામાં આવેલી. ડિપ્લોમેટિક એટલે આમ રાજદ્વારી એવો શબ્દ વપરાય. ભારત હોય તો ભારતની અંદર અલગ અલગ દેશના રાજદૂત હોય ને એની ઓફિસો આવેલી હોય. એમ અલગ અલગ દેશોમાં ભારતના રાજદૂતોની ઓફિસ આવેલી હોય અને એ રાજદૂતો દ્વારા એક કે બીજી વસ્તુ અમલમાં લાવવા માટે હસ્તાક્ષર થતા હોય અથવા સંધિ અથવા કરાર કહેવામાં આવે.
એમાં આ એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે આવી ડિપ્લોમેટિક સંધિ કરવામાં આવી કે દરેક દેશની અંદર દ્રવ્યના જથ્થાત્મક જે ગુણધર્મો હોય એના માટે સમાન એકમો વાપરવા એવી ડિપ્લોમેટિક રાજદ્વારી સંધિ અથવા કરાર છે કરવામાં આવેલા. એટલે ઇન્ટર ગવર્નમેન્ટલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન કે જે CGPM તરીકે ઓળખાય છે, કે જેનું પૂરું નામ કોન્ફરન્સ જનરલ ડેટ પોઇન્ટ્સ એન્ડ મેજર્સ છે, એના દ્વારા આ એસઆઈ એકમ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે શું કરવામાં આવ્યું? ડિપ્લોમેટિક સંધિ કરવામાં આવી. અને આ એસઆઈ એકમ પદ્ધતિ છે એમાં મૂળભૂત 7 ભૌતિક રાશિ માટે એકમો નક્કી કરવામાં આવ્યા. મૂળભૂત 7 ભૌતિક રાશિ માટે એકમો છે નક્કી કરવામાં આવેલા અને જેને આપણે એસઆઈ એકમો તરીકે ઓળખીએ છીએ. આવા જે એકમો છે એને એસઆઈ એકમ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે આ એસઆઈ એકમો ઉપરથી કેટલાક એકમો ઉપજાવી શકાય છે, જેને ઉપજાવેલા એકમો અથવા તો સાધિત એકમો તરીકે ઓળખવામાં આવે છે. ઉપજાવેલા એકમો અથવા સાધિત એકમો કોને કહેવાય? એસઆઈ એકમ પરથી મેળવેલા હોય એકમો, એવા એકમોને ઉપજાવેલા એકમો અથવા સાધિત એકમો કહેવાય. દાખલા તરીકે આ જે કદ છે, કદનો આપણે સાધિત એકમ મેળવવો હોય ને તો કદ એટલે આપણે આવું લખીએ કે લંબાઈનો ઘન. કદ એટલે શું થાય? લંબાઈનો ઘન થાય. અથવા ઘણીવાર આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કહેતા હોય, પણ લંબાઈનો એકમ મીટર હોય તો કદનો એકમ મીટર ઘન થયો. પણ અહીંયા લંબાઈનો આપણે એસઆઈ એકમ મૂકી અને આ મેળવેલો છે. એટલે આવા એકમ લે ઉપજાવેલા એકમ અથવા સાધિત એકમ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કેમિસ્ટ્રીમાં ઘણીવાર ઉપજાવેલ એકમ શબ્દ વાપરે છે, ફિઝિક્સમાં એના માટે સાધિત એકમ શબ્દ વાપરતા હોય છે. એટલે કદનો ઉપજાવેલો એકમ અથવા સાધિત એકમ કયો કહેવાય? મીટર ઘન છે એમ કહેવાય. કદનો ઉપજાવેલો અથવા સાધિત એકમ મીટર ઘન છે એ થશે. આ જે ઘનતા છે, ઘનતાનું સૂત્ર દળના છેદમાં કદ હોય. દળના છેદમાં કદ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ હોય. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ અને કદનો આપણે ઉપર મેળવો મીટર ઘન. તો ઘનતાનો ઉપજાવેલો એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન થાય. ઘનતાનો ઉપજાવેલો એકમ કિલોગ્રામ પ્રતિ મીટર થશે. એવી રીતે ધારો કે તમે વેગ લીધો હોય, વેગ, તો વેગ એટલે આપણે ટૂંકમાં એવું કહેતા હોય અંતરના છેદમાં સમય. અંતર એટલે એક પ્રકારની લંબાઈ થઈ કહેવાય. એટલે અંતરનો એસઆઈ એકમ મીટર હોય અને સમયનો એસઆઈ એકમ સેકન્ડ હોય. તો વેગનો સાધિત એકમ મીટર પ્રતિ સેકન્ડ થાય. એટલે આપણે લીથામાં કે ટેક્સ્ટબુકમાં આવ્યું નથી, પણ છતાંય આ યાદ રાખવું, ઘણીવાર પૂછતા હોય. આ આપણે ખાસ યાદ રાખશું. એવું લાગે તો લીથામાં નોંધ કરી લેવાની કે કદનો સાધિત એકમ મીટર ઘન છે, ઘનતાનો સાધિત એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે અને વેગનો સાધિત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. સાધિત એકમ એ બોલાય છે અને ઉપજાવેલા એકમો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે આપણે એસઆઈ એકમ પદ્ધતિમાં આ જે 7 ભૌતિક રાશિ માટે જે એકમો નક્કી કરેલા છે એ આપણે
જોઈએ, જેમાં ભૌતિક રાશિ, ભૌતિક રાશિની સંજ્ઞા, એસઆઈ એકમનું નામ એટલે કે એસઆઈ એકમ અને એસઆઈ એકમ ની સંજ્ઞા. તો ભૌતિક રાશિ દાખલા તરીકે આપણે લંબાઈ લઈએ તો લંબાઈને આપણે લેન્થ ઉપરથી સંજ્ઞા સ્મોલ l વડે બતાવીએ છીએ. એટલે લંબાઈ માટે એસઆઈ એકમ કયો નક્કી થયેલો છે? મીટર. અને મીટર માટે સંજ્ઞા સ્મોલ m વપરાય છે. દાખલા તરીકે દળ લઈએ તો દળને અંગ્રેજીમાં માસ કહેવાય અને માસ ઉપરથી સ્મોલ m સંજ્ઞા વપરાય છે. અને દળનો એસઆઈ એકમ કિલોગ્રામ નક્કી કરવામાં આવેલો છે અને કિલોગ્રામ માટે સંજ્ઞા કેજી વપરાય. પણ કે કરો ને સ્મોલ કે છે. અહીંયા સ્મોલ કે માં ભાગ છે ઉપરનો ભાગ લાંબો બતાવતા હોય અને આને કેપિટલ કે કહેશું. કેપિટલ કે કેલ્વિન માટે વપરાય છે. કિલોગ્રામમાં અહીંયા સ્મોલ કે નો ઉપયોગ થતો હોય છે. એવી જ રીતે સમય હોય, સમયને અંગ્રેજીમાં ટાઈમ કહેવાય. ટાઈમ ઉપરથી સ્મોલ ટી. સમયનો એસઆઈ એકમ સેકન્ડ નક્કી કરવામાં આવેલો છે અને એને સંજ્ઞા સ્મોલ s વડે બતાવાય છે. સ્મોલ s. કેપિટલ s આવે આપણે સિમેન્સ માટે કેપિટલ s વપરાય છે. સિમેન્સ એકમનો ઉપયોગ પણ આપણે આવશે જે વાહકતા માટે ઉપયોગ કરતા હોય છે. પછી વિદ્યુત પ્રવાહ એને સંજ્ઞા I વડે બતાવવામાં આવે. અંગ્રેજીમાં આપણે એને ઇલેક્ટ્રિક કરંટ કહેવાય પણ અહીંયા ઇલેક્ટ્રિક કરંટ ઉપરથી સંજ્ઞા E નથી વપરાતી. એટલે ઘણાય ભૌતિક રાશિ એવી છે કે એના નામ ઉપરથી સંજ્ઞા ન હોય જેને આપણે સ્પેસિફિક સંજ્ઞાઓ કહેવાય છે, વિશિષ્ટ સંજ્ઞાઓ જે એના નામ પરથી હોતી નથી. અને વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે જેને સંજ્ઞા કેપિટલ A વડે દર્શાવાય છે. એવી જ રીતે આ તાપમાન છે. તાપમાન એ લખાય છે ને ઘણીવાર આગળ ઉષ્માગતિકીય તાપમાન એવું લખતા હોય છે. ખાલી તાપમાન લખો તો યાર અને આખું લખવું હોય તો એ ભાઈ કહેવાય છે ઉષ્માગતિકીય તાપમાન. તાપમાનને ટેમ્પરેચર ઉપરથી કેપિટલ T વડે બતાવાય છે. તાપમાનને અંગ્રેજીમાં ટેમ્પરેચર કહેવાય અને ટેમ્પરેચર ઉપરથી કેપિટલ T લેવામાં આવે અને એનો એસઆઈ એકમ કેલ્વિન નક્કી કરવામાં આવેલો છે જેને માટે સંજ્ઞા કેપિટલ K છે વપરાય છે. એવી જ રીતે પદાર્થનો જથ્થો લીધો હોય, પદાર્થના જથ્થા માટે સંજ્ઞા સ્મોલ n વપરાય છે. પદાર્થના જથ્થા માટે સંજ્ઞા સ્મોલ n વપરાય છે અને એનો એકમ મોલ લેવામાં આવે છે અને મોલ માટે સંજ્ઞા mol વપરાય છે. મોલ માટે સંજ્ઞા mol વપરાય છે. એવી જ રીતે આ પ્રદીપ્ત તીવ્રતા, ઘણીવાર જ્યોતિ તીવ્રતા એવો શબ્દ વાપરતા હોય છે. અંગ્રેજીમાં એને લ્યુમિનસ ઇન્ટેન્સિટી કહેતા હોય છે અને એને સંજ્ઞા IV વડે દર્શાવાય છે. યા ઇન્ટેન્સિટી ઉપરથી I સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે. આખું ઘણીવાર એને લ્યુમિનસ ઇન્ટેન્સિટી થી ઓળખવામાં આવે છે અને એનો એકમ કેન્ડેલા છે. એના માટે સંજ્ઞા સ્મોલ c અને સ્મોલ d વપરાય છે. જો આ કેપિટલ C નહીં કરવું, આ કેપિટલ C અને D કર્યું હોય ને તો આ કેડમિયમ ધાતુ થઈ જાય.
કેડમિયમ ધાતુ થઈ જાય એટલે આ Ca સ્મોલ હોય ને D પણ સ્મોલ હોય. તો આવી જુદી જુદી 7 ભૌતિક રાશિ માટે આવા 7 એકમો નક્કી કરવામાં આવેલા છે. જેમ કે લંબાઈ માટે મીટર નક્કી કરેલો છે, દળ માટે SI એકમ કિલોગ્રામ નક્કી કરેલો છે, સમય માટે SI એકમ સેકન્ડ નક્કી કરેલો છે, વિદ્યુત પ્રવાહ માટે SI એકમ એમ્પિયર નક્કી કરેલો છે, તાપમાન માટે SI એકમ કેલ્વિન નક્કી કરેલો છે, પદાર્થના જથ્થા માટે SI એકમ મોલ નક્કી કરેલો છે, અને પ્રદીપ્ત તીવ્રતા અથવા જ્યોતિ તીવ્રતા અથવા તો અંગ્રેજીમાં ઇન્ટેન્સિટી કહેતા હોય, લ્યુમિનસ ઇન્ટેન્સિટી, એના માટે એકમ કેન્ડેલા છે એ નક્કી કરેલો છે. તો આવી 7 જુદી જુદી ભૌતિક રાશિઓ માટે આવા 7 SI એકમ છે નક્કી કરવામાં આવેલા છે. અને આ SI એકમનો ઉપયોગ કરીને જે એકમો મેળવીએ છીએ એને આપણે સાધિત એકમો કહીએ છીએ અથવા એને ઉપજાવેલા એકમો કહેવાય. જેમાં આપણે જોઈ ગયા કે કદનો સાધિત એકમ મીટર ઘન છે, ઘનતાનો સાધિત એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે, વેગનો સાધિત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. એના પછીનો હવે મુદ્દો જોઈએ આગળ. એના પછીનો મુદ્દો છે SI પદ્ધતિમાં વપરાતા પૂર્વકો જણાવો. SI પદ્ધતિમાં વપરાતા પૂર્વકો જણાવો. તો એની અંદર આપણે ગુણાંક અને પૂર્વક અને એની સંજ્ઞા લઈએ. ગુણાંક, પૂર્વક અને એના માટે વપરાતી સંજ્ઞા. જેમ કે 10 નો -24 ઘાત હોય તો એને યોગતા બોલવામાં આવે છે, સંજ્ઞા સ્મોલ y લેવામાં આવે છે, અથવા યોગટો ઉચ્ચાર કરતા હોય છે. યોગતા અથવા ઘણીવાર યોગટો ઉચ્ચાર કરતા હોય છે. 10 નો -21 ઘાત હોય તો જેપ્ટો કહેવામાં આવે છે. 10 નો -21 ઘાત હોય તો જેપ્ટો, અને એમાં સંજ્ઞા સ્મોલ z નો ઉપયોગ કરવામાં આવે છે. 10 નો -18 ઘાત હોય તો એટા, સંજ્ઞા સ્મોલ a નો ઉપયોગ કરવામાં આવે છે. 10 નો -15 ઘાત હોય તો ફેમ્ટો કહેવાય છે, સંજ્ઞા સ્મોલ m નો ઉપયોગ કરવામાં આવે છે, ફેમ્ટો બોલવામાં આવે છે. 10 નો -12 ઘાત હોય તો પાઇકો કહેવામાં આવે, સંજ્ઞા સ્મોલ p નો ઉપયોગ થાય છે. આ રીતે લખ્યું હોય ને કે fm બરાબર કેટલા મીટર, તો આને વચ્ચે એક ફેમ્ટોમીટર, પણ આગળ f છે ને એ મીટરની આગળ લગાવેલો એટલે એને પૂર્વક કહેવામાં આવે છે. પણ ફેમ્ટો એટલે 10 નો -15 ઘાત થાય. ફેમ્ટો એટલે 10 નો -15 ઘાત, એટલે એક ફેમ્ટોમીટર બરાબર 10 નો -15 ઘાત મીટર થાય. આ લખ્યું હોય ને કે એક પાઇકોમીટર, તો અહીંયા પાઇકો એટલે 10 ની -12 ઘાત થાય. પાઇકો એટલે 10 નો -12 ઘાત, તો એક પાઇકોમીટર બરાબર 10 નો -12 ઘાત મીટર છે એ થશે. તો અહીંયા મીટરની આગળ આ પૂર્વક લગાડતા હોય એટલે આને પૂર્વક કહેતા હોય. પૂર્વક પાઇકો એટલે કેટલો ગુણાંક આવે તો કે 10 નો -12 ઘાત આવે. તો આ એકમોના કન્વર્ઝનમાં આની ખાસ જરૂર પડતી હોય એટલે આપણે ખાસ યાદ રાખશું. ખાસ તો 15 થી જરૂર પડતી હોય, આગળના 3 ઓછા પૂછાય છે પણ 15 થી નીચેનાની જરૂર પડતી હોય. 10 નો -9 ઘાત હોય તો નેનો કહેવાય છે, જેને સંજ્ઞા સ્મોલ m.
અને સ્મોલ n હોય એટલે આ લખ્યું હોય કે 1 નેનોમીટર, 1 નેનોમીટર. અહીંયા નેનો એટલે 10 નો માઈનસ 9 ઘાત. તો 1 નેનોમીટર એટલે કેટલા મીટર થાય? તો કે 1 નેનોમીટર એટલે 10 નો માઈનસ 9 ઘાત મીટર છે એ થશે. 10 નો માઈનસ 6 ઘાત હોય તો માઇક્રો બોલાય છે. એના માટે સંજ્ઞા મ્યુ વપરાય છે. આ જે સંજ્ઞા છે ને આને મ્યુ વડે વચાય છે. એના માટે સંજ્ઞા મ્યુ પણ બોલાય અત્યારે માઇક્રો એમ. આ લખ્યું હોય કે 1 મ્યુ એમ તો આને વચાય 1 માઇક્રોમીટર. પણ માઇક્રો એટલે 10 નો માઈનસ 6 ઘાત થાય. તો 1 માઇક્રોમીટર એટલે 10 નો માઈનસ 6 ઘાત મીટર થાય. 1 માઇક્રોમીટર બરાબર 10 નો માઈનસ 6 ઘાત મીટર. 10 નો માઈનસ 3 ઘાત હોય તો એને મિલી કહેવાય છે. સંજ્ઞા સ્મોલ એ વડે બતાવવામાં આવે. આ રીતે લખ્યું હોય કે 1 mm તો આ આગળ m એટલે મિલી વચાય, પાછળ m ની મીટર માટે છે. તો 1 મિલીમીટર પણ મિલી એટલે 10 નો માઈનસ 3 ઘાત થાય. તો 1 મિલીમીટર એટલે 10 નો માઈનસ 3 ઘાત મીટર કહેવાય. 1 મિલીમીટર એટલે 10 નો માઈનસ 3 ઘાત મીટર છે એ થાય. એવી જ રીતે આ 10 નો માઈનસ 2 ઘાત હોય તો એને સેન્ટી કહેવામાં આવે છે. સંજ્ઞા સ્મોલ c વડે બતાવવામાં આવે. એટલે આ રીતે લખ્યું હોય ને કે 1 સેમી બરાબર ખાલી જગ્યા મીટર અને c ને સેન્ટી વચ્ચે એટલે 1 સેન્ટીમીટર. પણ સેન્ટી એટલે કેટલો કહેવાય? સેન્ટી એટલે 10 નો માઈનસ 2 ઘાત કહેવાય. સેન્ટી એટલે 10 નો માઈનસ 2 ઘાત. તો 1 સેન્ટીમીટર એટલે 10 નો માઈનસ 2 ઘાત મીટર થાય. 1 સેન્ટીમીટર એટલે 10 નો માઈનસ 2 ઘાત મીટર થાય. 10 નો માઈનસ 1 ઘાત હોય તો ડેસી કહેવાય છે. સંજ્ઞા સ્મોલ d વપરાય છે. એટલે આ લખ્યું હોય કે 1 ડેસીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો અહીંયા ડેસી એટલે કેટલું કહેવાય? 10 નો માઈનસ 1 ઘાત થાય. એટલે 1 ડેસીમીટર બરાબર 10 નો માઈનસ 1 ઘાત મીટર થતું હોય. એવી જ રીતે 10 નો 1 ઘાત અથવા 10 હોય તો એને ડેકા કહેવાય છે. સંજ્ઞા ડીએ વપરાય છે. આ લખ્યું હોય કે ડેકામીટર બરાબર ખાલી જગ્યા મીટર. 1 ડેકામીટર બરાબર ખાલી જગ્યા મીટર તો 10 મીટર થાય. અથવા 10 નો 1 ઘાત એટલે 10 જ કહેવાય. એ તો 10 નો 2 ઘાત હોય તો હેક્ટો કહેવાય છે. જેને સંજ્ઞા h વડે બતાવવામાં આવે છે. આ લખ્યું હોય કે 1 હેક્ટોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો હેક્ટો એટલે 10 નો 2 ઘાત ની છે. તો 1 હેક્ટોમીટર એટલે 10 નો 2 ઘાત મીટર છે એ થશે. એવી જ રીતે 10 નો 3 ઘાત હોય તો કિલો કહેવાય છે. અને એના માટે સંજ્ઞા સ્મોલ k વપરાય છે. સંજ્ઞા સ્મોલ k. આ લખ્યું હોય કે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર. તો અહીંયા કિલો એટલે 10 નો માઈનસ 3 ઘાત થાય. સોરી પ્લસ 3 ઘાત થાય. તો 1 કિલોમીટર એટલે 10 નો 3 ઘાત મીટર. 10 નો 3 ઘાત એટલે 1000 કહેવાય. એટલે આપણે એ જાણી છીએ કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. એટલે 1 કિલોમીટર એટલે 10 નો 3 ઘાત. એટલે 10 ના 3 ઘાત માટે કિલો બોલાય છે. 2 ઘાત માટે હેક્ટો બોલાય. 10 ના 1 ઘાત માટે ડેકા બોલાય. 10 ના માઈનસ 1 ઘાત માટે ડેસી બોલાય. 10 ના માઈનસ 2 ઘાત માટે સેન્ટી બોલાય. માઈનસ 3 ઘાત માટે મિલી બોલાય. માઈનસ 6 ઘાત હોય તો માઇક્રો બોલાય. માઈનસ 9 ઘાત હોય તો નેનો બોલાય. માઈનસ 12 ઘાત હોય તો પાઇકો બોલાય. માઈનસ 15 ઘાત હોય તો ફેમ્ટો બોલાય. માઈનસ 18 ઘાત હોય તો એટા બોલાય. માઈનસ 21 ઘાત હોય તો જેપ્ટો બોલાય. માઈનસ 24 ઘાત હોય તો યોક્ટા બોલવામાં આવે છે. એવી જ રીતે 10 નો આયા 6 ઘાત લઈએ. 10 નો
6 ઘાત હોય તો મેગા કહેવાય છે, સંજ્ઞા કેપિટલ એફ. આ રીતે લખી દે કે 1 મેગાબાઇટ બરાબર ખાલી જગ્યા બાઇટ. આપણે ફોનમાં એમાં મેમરી હોય કિલોબાઇટ માં આવે, કેબી એમબી માં આવે. 100 MB નો વિડિયો છે કે 10 MB નો વિડિયો છે તો MB એટલે મેગાબાઇટ કહેવાય. મેગા એટલે 10 નો મેગા એટલે શું કહેવાય? 10 નો 6 ઘાત બાઇટ થાય. એવી રીતે 10 નો 9 ઘાત હોય તો ગીગા કહેવાય, સંજ્ઞા કેપિટલ G. આપણે 1 GB બોલતા હોય. 1 GB એટલે કેટલા બાઇટ? 1 GB ને શું વચ્ચે? 1 ગીગાબાઇટ વચ્ચે. પણ ગીગા એટલે 10 નો 9 ઘાત થાય. એટલે 1 ગીગાબાઇટ બરાબર 10 નો 9 ઘાત બાઇટ થાય. એવી રીતે 1 TB હોય બરાબર કેટલા? તો 10 નો 12 ઘાત હોય તો ટેરા બોલાય છે. કેપિટલ T સંજ્ઞા વપરાય છે. 1 TB એટલે ટેરા એટલે 10 નો 12 ઘાત તો 10 નો 12 ઘાત બાઇટ થાય 1 TB એટલે. આ હાર્ડ ડિસ્ક ને એ બધાય છે ને એ TB માં આવતી હોય. 2 TB ની હાર્ડ ડિસ્ક છે કે 5 TB ની હાર્ડ ડિસ્ક છે કે 1 TB ની હાર્ડ ડિસ્ક છે. કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક હોય તો એ TB ની અંદર હોય છે. એવી જ રીતે 10 નો 15 ઘાત હોય તો પેટા બોલાય છે, કેપિટલ P. સ્મોલ p હોય તો પાઇકો કહેવાય, કેપિટલ P હોય તો પેટા તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે 10 નો 18 ઘાત હોય. ઓમાં 10 નો 18 ઘાત એટલે એટા કહેતા, આમાં 18 ઘાત એટલે એક્ઝા કહેવાય છે. સંજ્ઞા ઈ વપરાય છે. 10 ના 18 ઘાત માટે એક્ઝા સંજ્ઞા ઈ. 10 નો 21 ઘાત હોય તો ઓમાં -21 માં જેટો કહેતા, આમાં જેટા અને કેપિટલ Z વપરાય છે. અને 10 નો 24 ઘાત હોય તો ઓમાં યોક્ટા કહેતા, આમાં યોટા શબ્દ વપરાય છે. યોક્ટા અને આમાં યોટા. કેપિટલ Y ઓમાં સ્મોલ y હોય -24 ની અંદર. પણ આપણે છે ને +15 થી -15 સુધીના ખાસ આવડવા જોઈએ. +15 થી -15 સુધીના. એટલે આ રીતે કે -15 હોય તો 10 નો -15 ઘાત હોય તો ફેન્ટો કહેવાય. -12 ઘાત હોય તો પાઇકો કહેવાય. -9 હોય તો નેનો કહેવાય. -6 હોય તો માઇક્રો કહેવાય. -3 હોય તો મિલી કહેવાય. -2 હોય તો સેન્ટી કહેવાય. -1 હોય તો ડેસી કહેવાય. 10 નો 1 ઘાત હોય તો ડેકા કહેવાય. 10 નો 2 ઘાત હોય તો હેક્ટો કહેવાય. 3 ઘાત હોય તો કિલો કહેવાય. 6 ઘાત હોય તો મેગા કહેવાય. 9 ઘાત હોય તો ગીગા કહેવાય. 12 ઘાત હોય તો ટેરા કહેવાય. 15 ઘાત હોય તો પેટા કહેવાય. તો -15 થી +15 સુધીના આપણે ગુણાંક અને એના પૂર્વકો માટે કયો શબ્દ વપરાય એ ખાસ આવડવું જોઈએ. ઘણીવાર આના આધારે આપણે આવા કન્વર્ઝન પૂછતા હોય. આપણને આવા ઘણીવાર કન્વર્ઝન પૂછતા હોય. એમ કે 1 મિલીમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર. આવું પૂછ્યું કે 1 મિલીમીટર બરાબર કેટલા કિલોમીટર થાય? તો પેલા તમે આ 1 મિલીમીટર છે તો આયા મિલી એટલે 10 નો કેટલી ઘાત કહેવાય? તો કે 10 નો -2 ઘાત, ઓલા -3 ઘાત મિલી એટલે કહેવાય. આટલા મીટર થઈ ગયું. હવે આપણે આયા કિલોમીટર લાવવો હોય ને, કિલો એટલે 10 ની કેટલી ઘાત કહેવાય? કિલોમાં જવાબ લાવવો છે. કિલો એટલે 10 ની 3 ઘાત મીટર. હવે આપણે આયા 10 ની એવી ઘાત મૂકો કે ઉપર જવાબ -3 રહે. 10 ની એવી ઘાત મૂકો કે માઈનસ. દાખલા તરીકે 10 નો આયા -6 ઘાત મૂકો
તો આનો સાદુરૂપ આપો તો ઉપરનો જવાબ જ થઈ ગયો. સાદુરૂપ આપો કે -6 માંથી 3 જાય તો 10 નો -3 ઘાત જ થઈ ગયો. તો આ 10 નો -6 ઘાત 3 ઘાતને હવે શું કહેવાય? તો કે એને કિલો કહેવાય. 10 નો 3 ઘાત. તો અહીંયા 1 મિલીમીટર એટલે આવું થયું કહેવાય કે 10 નો -6 ઘાત કિલોમીટર થાય. 1 મિલીમીટર બરાબર 10 નો -6 ઘાત કિલોમીટર થયું. એમ કે 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા હેક્ટોમીટર આવું પૂછ્યું આપણને. 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા હેક્ટોમીટર. તો જો અહીંયા 1 નેનોમીટર, હવે નેનો એટલે 10 ની -9 ઘાત કહેવાય. તો 10 નો -9 ઘાત મીટર થશે. હવે તમારે અહીંયા હેક્ટો લાવવું હોય ને તો હેક્ટો એટલે 10 ની કેટલી ઘાત કહેવાય? તો કે 2. તો અહીંયા 10 નો 2 ઘાત મીટર લખી નાખો. 10 નો 2 ઘાત એટલે હેક્ટો કહેવાય. તો અહીંયા 10 ની કેટલી ઘાત મૂકીએ તો -9 આવે. 10 નો -11 મૂકી દો. -11 માંથી 2 જાય તો શું થઈ ગયું? -9 ઘાત થઈ ગઈ કહેવાય. એટલે આને ઉપરની રકમ જ લખી પણ આને આમાં બે ભાગ પાડી નાખ્યા. તો 10 નો -11 ઘાત 10 ના 2 ઘાત ને શું કહેવાય? હેક્ટો. તો 10 નો -11 ઘાત હેક્ટોમીટર થાય. તો 1 નેનોમીટર બરાબર 10 નો -11 ઘાત હેક્ટોમીટર થાય. આ રીતે આપણને પૂછે કે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. તો હવે 1 કિલોમીટર લ્યો તો કિલો એટલે 10 ની 3 ઘાત કહેવાય. 10 નો 3 ઘાત મીટર થયો. હવે અહીંયા સેન્ટીમીટર લાવવું છે. સેન્ટી એટલે કેટલો ઘાત કહેવાય? 10 નો -2 ઘાત મીટર. સેન્ટી એટલે 10 નો -2 ઘાત. એટલે અહીંયા છે ને બીજા સ્ટેપમાં આ છે લખી નાખવાનું. હવે આગળ 10 ની કેટલી ઘાત મૂકીએ તો 3 ઘાત આવે. તો કે 10 નો 5 મૂકી દો. કારણ કે 10 ના 5 માંથી 2 જાય તો 3 ઘાત થઈ ગયું કહેવાય. તો 1 કિલોમીટર એટલે 10 નો 5 ઘાત -2 ઘાત એ સેન્ટી કહેવાય. તો 10 નો 5 ઘાત સેન્ટીમીટર થાય. આવું પૂછ્યું હોય આપણે કે 1 ડેકામીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. 1 ડેકામીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર. તો આ 1 ડેકામીટર લ્યો તો ડેકા એટલે 10 ની 1 ઘાત એટલે 10 જ કહેવાય. એટલે આટલા મીટર થયું. હવે આપણે નેનો લાવવું છે તો આ પેલા લખી રાખવાનું. નેનો એટલે -9 ઘાત મીટર. તો હવે 10 ની કેટલી ઘાત મૂકીએ તો +1 જવાબ આવે. તો અહીંયા 10 નો 10 ઘાત મૂકો તો +1 ઉપરનું પદ આવી ગયું કહેવાય. 10 માંથી 9 જાય તો 1. તો 10 નો 10 ઘાત મીટર થઈ જાય. ઓલા સોરી 10 નો 10 ઘાત -9 ઘાત ને નેનો કહેવાય અને મીટર. તો 1 ડેકામીટર ને 10 નો 10 ઘાત નેનોમીટર થાય. તો આવા 4-5 રૂપાંતર તમને આપીએ એ હોમવર્કમાં કરવાના નહીં પણ પ્રેક્ટિસ માટે તમે સાદુરૂપ આપજો. કાલે આપણે એના જવાબ છે એ કહેશું. 1 ફેક્ટોમીટર બરાબર ખાલી જગ્યા માઇક્રોમીટર થાય. આવા રૂપાંતર 4-5 ફેરવીને કાલે જવાબ લેતા આવજો. 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય.
1 માઇક્રોમીટર બરાબર ખાલી જગ્યા હેક્ટોમીટર થાય. 1 મિલીમીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર થાય. 1 ડેસીમીટર બરાબર ખાલી જગ્યા ડેકા મીટર થાય. એવી જ રીતે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા પાઇકોમીટર થાય. એવી જ રીતે 1 હેક્ટોમીટર બરાબર ખાલી જગ્યા માઇક્રોમીટર થાય. એવી જ રીતે 1 ગીગાબાઇટ બરાબર ખાલી જગ્યા કિલો બાઇટ છે એ થાય. એવી જ રીતે 1 ટેરાબાઇટ બરાબર ખાલી જગ્યા મેગાબાઇટ થાય. અને છેલ્લે 1 ડેકામીટર બરાબર ખાલી જગ્યા ફેમ્ટોમીટર થાય. તો આટલા રૂપાંતર છે એ હોમવર્ક પાછી તમે કરતા આવજો. રેડી? ચાલો આજે જાણ્યું છે એટલું બધું. હવે તમને મોટા ઘણા બધા વિદ્યાર્થીઓ આયા સ્કૂલેથી લીખા લઈ ગયા છે. જેને બાકી હશે ને એ બધાને મેસેજ કરી ટાઈમે સ્કૂલે તમારે આ એલસી ને ઘણા બધાને જમા કરવાનું છે. અને ઘણાને એ આપણે ગ્રુપમાં મેસેજ રાખવામાં આવશે. એ મેસેજના ટાઈમમાં સ્કૂલમાં જ્યારે તમે જમા કરાવવા આવશો ત્યારે તમને આ પહેલો અને બીજો પાઠ છે એનો લીખો છે તમને ત્યારે આપી દેશે. અને આજે જે ચાલ્યું છે એ આપણે પીડીએફ થી તમને મોકલાવી દેશું. આટલું વધારાનું આ હોમવર્કમાં કરવા માટે નથી, તમારી પ્રેક્ટિસ માટે છે. એટલે પ્રેક્ટિસમાં ખાલી કરવાનું. આ હોમવર્કમાં સબમિટ નહીં કરો તો ચાલશે આટલું. પણ એ સિવાયની આપણે જે થિયરીમાં પ્રશ્ન હલાવ્યા જે આપણે તમને પીડીએફ ગ્રુપમાં મોકલીએ છીએ એટલું તમારે હોમવર્ક પાછી કરતું આવવાનું. અને રોજ ચાલે ને એટલું રોજે રોજ તૈયાર કરતા રહેજો, જેથી જેની પરીક્ષા આવે ત્યારે બધું ભેગું ન થાય. જેટલું ચાલે એટલું રોજે રોજ તૈયાર છે કરતા રહેજો. અને એમાંથી કાંઈ ન સમજાય તો આપણે અગાઉ કીધું હતું કે મેસેજ દ્વારા કે ફોન દ્વારા છે એ પૂછી લેવું. બરાબર? મારો નંબર લગભગ બધાને ખબર છે, છતાં કોઈને એ નંબર ખ્યાલ ન હોય તો નોંધી લેજો. કોઈને મોબાઈલ નંબર મારો ખ્યાલ ન હોય તો નોંધી લેવો કે 9979 444 979. અને આમાં મેસેજ દ્વારા જાણ કરવી કાંઈ ન સમજાતું હોય તો, અથવા તો એ બે ખ્યાલ ન આવે તો ફોન કરીને પૂછી લેવું. અને એ બે ખ્યાલ ન આવે તો તમે ટાઈમ માંગીને સ્કૂલે બપોર પછી આવી શકો છો. ઓકે, બાય. ચાલો ફરી પાછા આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીએ.